શાળા પ્રવેશોત્સવનો આજે ત્રીજો દિવસ છે. તેવામાં વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલી કવિ રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા કે જ્યાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યભરમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ એટલે કે શિક્ષણના ઉત્સવની ઉજવણી ચાલી રહી છે અને આ ઉજવણીનો આજે ત્રીજો દિવસ. ત્યારે વડોદરા શહેરમાં પણ વાડી વિસ્તારની કવિ રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનું આયોજન ખાસ કરીને અહીં નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વાતાવરણ પૂરું પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. કોઈપણ બાળક કોઈપણ પરિસ્થિતિના કારણે અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે સરકાર દ્વારા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા અને બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ કર્યું. બાળકોને પ્રોત્સાહન માટે માર્ગદર્શન પણ આપ્યું. આ પ્રસંગે વાડી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે વડોદરા નગર પ્રાથમિક શાળા સમિતિ દ્વારા સંચાલિત બેસ્ટ સ્કૂલમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો છે. આમાં મોટી સંખ્યામાં નેબરહુડમાંથી બાળકો પ્રવેશ મેળવીને પોતાના શૈક્ષણિક જીવનનો શરૂઆત કરી છે અને ખુશીની વાત છે કે અહીંયા મોટી સંખ્યામાં વાલીગણ પણ ઉપસ્થિત છે. તો આજના દિવસે ભારત સરકાર અને ગુજરાત સરકારના જુદા જુદા યોજનાઓ અંતર્ગત ચાલતા કાર્યક્રમોને સફળ બનાવવા માટે દરેક બાળક અને તમામ સ્ટેક હોલ્ડરો નક્કી કરી છે અને વિશ્વાસ છે પ્રવેશ મેળવેલા દરેક વિદ્યાર્થી ડ્રોપઆઉટ થયા વગર પોતાના શૈક્ષણિક કારકિર્દી સફળતાપૂર્વક સંપન્ન કરશે અને તમામના પ્રયાસોથી એમના ભવિષ્ય સુંદર બનશે એવું કામના કરીશ.